મહેસાણાથી સમાચાર જ્યાં વડનગરની દ્રષ્ટિ હોસ્પિટલમાં દર્દીના મોતને લઈને તપાસ કરવામાં આવી। મોટો ઘટસ્ફોટ આ મામલે થયો છે। હોસ્પિટલ પાસે ફાયર એનઓસી ન હોવા છતાં ખોટી રીતે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। પૂરતો સ્ટાફ ન હોવા છતાં સ્ટાફની ખોટી સંખ્યા દર્શાવાઈ। 6 ડિસેમ્બરે દ્રષ્ટિ હોસ્પિટલમાં ગર્ભાશયની કોથળીના ઓપરેશન બાદ છાબલિયા ગામની મહિલાનું મોત થયું હતું। સમગ્ર મામલે પરિવારજનોએ ડોક્ટર પર બેદરકારીનો આરોપ લગાવ્યો હતો। આ સમગ્ર મામલે ચીફ મેડિકલ ઓફિસરની ટીમે તપાસ કરી, જેમાં સામે આવ્યું કે ગાયનેક ડોક્ટરના બદલે સર્જને ગર્ભાશયની કોથળીનું ઓપરેશન કર્યું। જો કે ગાયનેક સિવાયના ડોક્ટર આ ઓપરેશન કરી શકે કે નહીં તેને લઈને મેડિકલ બોર્ડનો અભિપ્રાય લેવાશે। વડોદરા કે જ્યાં સરકારી હોસ્પિટલ્સમાં દવાની અછતના કારણે દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે। વડોદરામાં 4 દરવાજા પાસે આવેલી જમનાબાઈ હોસ્પિટલમાં દર 2 મહિને દવાની અછત સર્જાય છે। ખાસ કરીને થાઇરોઇડને લગતી દવાઓની ઘટ હોય છે। 10 દિવસથી દવાની અછતના કારણે દર્દીઓને ખાનગી સ્ટોરમાંથી મોટી રકમ ચૂકવીને દવા ખરીદવી પડે છે। ખુદ હોસ્પિટલ પ્રશાસને સ્વીકાર્યું કે દર્દીઓની સંખ્યા વધતા દવાની અછત સર્જાય છે। ઘણીવાર દવા આવવામાં પણ મોડું થઈ જાય છે।